સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું યશ ભટ્ટ। આપની સાથે મહત્વના સમાચારથી શરૂઆત કરીશું। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડી જ ક્ષણો પહેલા ગવર્નર ઓપી કોહલીને રાજીનામું સોંપ્યું છે। પોતાનું રાજીનામું તેમણે સોંપ્યું છે। તેમની સાથે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે પણ ગવર્નર હાઉસ ખાતે પહોંચીને રાજીનામું સોંપ્યું છે। તમામ મંત્રીમંડળે પણ પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે। નવી સરકારનું ગઠન થશે તે પહેલા આ એક અંતિમ ફોર્માલિટી અને સીએમ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને સમગ્ર મંત્રીમંડળે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે અને નવી સરકાર બનતા સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી કાર્યરત રહેશે। ફિલહાલ જે રીતે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, સરકાર બન્યા બાદ એક અંતિમ ફોર્માલિટી, જૂની સરકારના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપે છે અને હવે વિધિવત રીતે હવે સરકાર બનશે અને શપથવિધિ કરાવવામાં આવશે। વધુ વાતચીત કરવા રાજભવનથી જોડાઈ રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, કહી શકાય કે સરકાર બનાવવા માટેની જે અંતિમ ફોર્માલિટી હતી તે હવે પૂર્ણ થઈ ચૂકી છે। નવી સરકાર બનતા સુધી હવે સરપ્રાઇઝ અને સસ્પેન્સ તો યથાવત રહેશે જ કે કોણ સીએમ બને છે, પરંતુ અત્યારે જે અંતિમ ફોર્માલિટી હતી તે પૂર્ણ કરી દેવાય છે। जी बिल्कुल, खास કરીને વાત કરવામાં આવે તો આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત તમામ મંત્રીમંડળનું રાજીનામું છે તે રાજ્યપાલ ઓપી કોહલીને આપવામાં આવ્યું છે અને રાજ્યપાલ ઓપી કોહલી તે રાજીનામાનો સ્વીકાર કર્યો છે। આ એક જે કહી શકાય કે પ્રોસેસ હોય છે તે પ્રકારની પ્રોસેસ છે। નીતિન પટેલ દ્વારા આ અંગે સમગ્ર માહિતી આપવામાં આવી હતી અને એવું જણાવવામાં આવ્યું હતું કે ખૂબ જ નજીકના દિવસોમાં એટલે કે 1 કે 2 દિવસની અંદર જ અરુણ જેટલી અને સરોજની પાંડે આવશે અને આવ્યા બાદ તેઓ વિધાનસભા જે પક્ષની બેઠક છે, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવશે। એટલે કહી શકાય કે જીતેલા જેટલા 99 જે ઉમેદવારો છે, 99 જે ધારાસભ્યો છે તેમની એક બેઠક બોલાવવામાં આવશે અને ત્યાં નવા મુખ્યપ્રધાન તરીકેના નામની જાહેરાત કરવામાં આવશે। જો કે આજે સમગ્ર પ્રક્રિયા છે તે ન થાય ત્યાં સુધીમાં કાર્યકારી કહી શકાય કે કેરટેકર તરીકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સતત કરવામાં આવશે। એટલે કહી શકાય કે જે એક પ્રોસેસ હોય છે ચૂંટણી બાદ, જેની પણ સરકાર બનવાની હોય છે, ચૂંટણી બાદ જે પણ પક્ષ જીત્યો હોય છે ત્યારબાદ જે સિટિંગ સરકાર હોય છે, જે તે સરકારમાં વિધાનસભાનો જે ભંગ કરવાનો હોય છે તે ગઈકાલે થઈ ચૂક્યો હતો। વિધાનસભાના ભંગ બાદ આજે વિધિવત રીતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા સમગ્ર મંત્રીમંડળનું જે રાજીનામું છે તે સોંપવામાં આવ્યું છે, જેનો રાજ્યપાલે સ્વીકાર કર્યો છે અને હવે 1 કે 2 દિવસની અંદર હવેની જે હિલચાલ છે તે સરકારમાં નહીં પરંતુ સંગઠનમાં થશે કે કોણ મુખ્યપ્રધાન બનાવવામાં આવશે। મુખ્યપ્રધાન બન્યા બાદ કેબિનેટની અંદર કયા નેતાઓનો સમાવેશ કરવામાં આવશે, કેબિનેટ બાદ અન્ય જે રાજ્ય સરકારના મંત્રીઓમાં કોનો સમાવેશ કરવામાં આવશે, તે સાથે જ એક શક્યતા એવી પણ વર્તાઈ રહી છે કે ભાજપના સંગઠનના માળખામાં પણ ક્યાંક ને ક્યાંક ફેરફાર થઈ શકે। સંગઠનમાંથી પણ કેટલાક એવા જે લોકો જે ધારાસભ્ય છે કે જેમને જીત થઈ છે તેમને સરકારમાં લેવામાં આવે તો સંગઠનના પ્રદેશ પ્રમુખને લઈને પણ અત્યારે હાલમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે। ભારતીય જનતા પાર્ટીના ટ્રેડિશનની જો વાત કરીએ તો તેઓ હંમેશા સરપ્રાઇઝ આપવામાં આગળ રહ્યા છે। અત્યારે જ્યાં સુધી વાત કરીએ, રેસમાં કયા કયા નામો ઉપસ્થિત છે કે જે સીએમ ફેસ તરીકે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહ્યા છે અને પડદા પાછળથી કોઈ એવું અચાનક જ સરપ્રાઇઝ મળે તેવી કેટલી શક્યતાઓ, જે રીતે આનંદીબેન વખતે વિજય રૂપાણી સામે આવ્યા તે રીતે જો જોવા જઈએ તો? જે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે સંગઠનનું હવે સંપૂર્ણ ધ્યાન 2019ની ચૂંટણીઓ પર છે। એટલે કોઈપણ પ્રકારનો ધરખમ ફેરફાર કરવાના મૂડમાં રાષ્ટ્રીય સંગઠન હોય તેવું પણ લાગતું નથી। જે પ્રકારે સૂત્રો પરથી માહિતી મળી છે તે પ્રમાણે અમિત શાહ દ્વારા વિજય રૂપાણીના નામને સતત રીતે આગળ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે। એટલે લાગી રહ્યું છે કે હાલની જે પરિસ્થિતિ છે તેને જોઈને વિજય રૂપાણીને જ મુખ્યપ્રધાન બનાવવામાં આવશે, કારણ કે ચૂંટણી પહેલાં તેમના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ હતી। એટલે એક શક્યતા એવી છે કે વિજય રૂપાણીને જ મુખ્યપ્રધાન તરીકે ફરીવાર કન્ટિન્યુ કરી અને ડેપ્યુટી સીએમ તરીકે નીતિન પટેલને બનાવવામાં આવે અને બીજી જે મંત્રીમંડળ છે તેની અંદર રચના કરવામાં આવે। મંત્રીમંડળની અંદર જીતુ વાઘાણીનો સમાવેશ થાય તેવી પણ એક જે ચર્ચા છે તે ચાલી રહી છે। બીજી શક્યતા એવી આવી રહી છે કે મુખ્યપ્રધાનનો ચહેરો જો બદલવામાં આવે, ધારો કે વિજય રૂપાણીને મુખ્યપ્રધાન ન બનાવવામાં આવે તો સમગ્ર જે મંત્રીમંડળ છે, સમગ્ર મંત્રીમંડળની અંદર એક ફેરફાર કરવામાં આવે। બીજા જે નામોની જો વાત કરવામાં આવે તો બીજા નામોની અંદર આરસી ફળદુના પણ નામની ચર્ચા ચાલી રહી છે, તો ક્યાંક પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના પણ નામની ચર્ચા ચાલી રહી છે। સ્મૃતિ
સ્મૃતિ ઈરાનીના પણ નામની ચર્ચા ચાલી રહી છે. તો જો પાર્ટી દ્વારા પાટીદાર ચહેરો જ મૂકવાની વાત કરવામાં આવતી હોય મુખ્યપ્રધાન તરીકે, તો ડેપ્યુટી સીએમ તરીકે જે કન્ટિન્યુ હતા નીતિન પટેલ, તેમના પણ નામની ચર્ચા ચાલી રહી છે. કહી શકાય કે 5 થી 6 જે નામ છે તેની ચર્ચા ચાલી રહી છે. એવી પણ શક્યતાઓ છે કે 2019ને ધ્યાનમાં રાખી અને કોઈક નવો ચહેરો આરએસએસમાંથી કે સંગઠનમાંથી પણ મૂકવામાં આવે. પરંતુ હાલમાં આજે બે જે શક્યતાઓ છે તેને નકારી અને પહેલી શક્યતાઓ છે તેણે જે કહી શકાય કે રાજકીય વર્તુળોમાં વધુ જોર પકડ્યું છે કે મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીને કન્ટિન્યુ કરવામાં આવે. એ એક ચર્ચાએ સૌથી વધારે જોર પકડ્યું છે. જોકે આ તમામ વસ્તુ છે 24 કલાકની અંદર ક્લિયર થાય તેવું લાગી રહ્યું છે. એક માહિતી પ્રમાણે આવતીકાલે સાંજ સુધીમાં અરુણ જેટલી અને સરોજની પાંડે ગુજરાતમાં આવે તેવી શક્યતાઓ છે અને ત્યારબાદ જીતુ વાઘાણી દ્વારા સમગ્ર જે વિધાનસભા પક્ષની જે બેઠક છે તેને બોલાવી શકાય. એટલે કહી શકાય કે 1 કે 2 દિવસની અંદર ગુજરાતમાં નવી સરકારના નવા ચહેરા કોણ હશે, નવા મુખ્યમંત્રી કોણ હશે, તે તમામ સસ્પેન્સ ઉપરથી પડદો ઉઠી જશે.